દેશમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડતા લોકો અસહ્ય બફારાથી પરેશાન થઈ ગયા છે. જોકે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી કહી રહી છે કે મે મહિનામાં પડી રહેલો વરસાદ માત્ર ટેરર જ છે. મેઘરાજાનું અસલી તાંડવ તો જૂન મહિનામાં જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે કેરળમાં 8 દિવસ પહેલાં એટલે કે 24 મેએ ચોમાસું પહોંચી ગયું છે. ચોમાસાની વહેલી એન્ટ્રીથી છેલ્લા 16 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલાં વર્ષ 2009માં 23 મેએ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ હતી. IMDના લેટેસ્ટ અપડેટ મુજબ ચોમાસું દેશભરમાં અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસા અંગેના લેટેસ્ટ અપડેટ 2025માં કહ્યું છે કે આ વખતે ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે રાહતની વાત છે. વાસ્તવમાં IMDએ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડતા વરસાદની આગાહીમાં સંશોધન કર્યું છે, જેમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ 106% વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમાં માત્ર 4% ઉપર અથવા નીચેનો તફાવત હોઈ શકે છે. ગત વર્ષે સરેરાશ 105% વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી, જ્યારે સરેરાશ 104%થી વધુ વરસાદ પડે છે તો તેને સામાન્યથી વધુ વરસાદ પડ્યો હોવાનું માનવામાં આવે છે. દેશભરમાં 27 સેમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર 96%થી 104% સુધીનો વરસાદ સામાન્ય મનાય છે. 90%થી ઓછો વરસાદ અને 90%થી 95% સુધીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો મનાય છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.